રાજ્ય યોગ બોર્ડ દ્વારા કેશોદના વિવિધ વોર્ડમાં યોજાઈ સૂર્ય નમસ્કાર યોગ સ્પર્ધા। દેશ વિદેશમાં આજે યોગ શબ્દ ખૂબ જ પ્રચલિત થઈ રહ્યો છે। ઋષિ મુનિઓએ જેનું મહત્વ સમજાવ્યું છે એવા યોગ વિશે માનવી આજે જાગૃત થયો છે। યોગનો અર્થ સમજીએ તો યોગ સૂત્રના રચનાકાર મહર્ષિ પતંજલિ યોગની વ્યાખ્યા આપતા કહે છે, યોગ ચિત્ત વૃત્તિ નિરોધ યથાર્થ યોગ એટલે કે ચિત્તની વૃત્તિનો નિરોધ। આપણું મન અનેક પ્રકારની વૃત્તિઓથી ઘેરાયેલું છે। યોગ પ્રણાલીઓ તથા સાહિત્યના સુવ્યવસ્થિત દસ્તાવેજીકરણ દ્વારા આ ક્ષેત્રની જાણકારી અને વિકાસમાં મોટો ફાળો આપ્યો છે। પ્રાચીન સમયથી આજ સુધી વિખ્યાત યોગ ગુરુઓના ઉપદેશો દ્વારા યોગનો તમામ વિશ્વમાં ફેલાવો થયો। આજે રોગ નિવારણ તેમજ સ્વાસ્થ્યની જાળવણી તથા વૃદ્ધિ માટે યોગ પ્રણાલી ઉપર સુદૃઢ વિશ્વાસ છે। સમસ્ત વિશ્વમાં લાખો લોકોને યોગ અભ્યાસ દ્વારા લાભો થયા છે અને યોગ પ્રથા દિવસેને દિવસે વધુને વધુ ફેલાતી થતી જાય છે અને જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરના વિવિધ વોર્ડમાં આજથી સૂર્ય નમસ્કાર યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામ પણ એનાયત થવાના હોવાનું યોગ બોર્ડના ગૌરાંગ નરે જણાવ્યું હતું। આ તકે સાવલિયા જલ્પાબેન કેશોદ શહેરમાં સૂર્ય નમસ્કાર યોગ સ્પર્ધાની જાણકારી આપી હતી। યોગથી થતા લાભો વિશે વિગતો રજૂ કરી હતી। બંસી પાનસુરિયાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં જોડાઈને સૌએ પોતાના સ્વાસ્થ્ય સંદર્ભે જાગૃત થવા જણાવ્યું હતું। કોરોના કાળમાં યોગથી ઉપચાર કરવામાં આવ્યો હતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય સંસ્કૃતિ હેઠળના યોગનું જ્ઞાન અને માહિતી મેળવી રહ્યા છે અને મલ્ટીનેશનલ કંપનીઓ અને કોર્પોરેટ ક્ષેત્રમાં યોગ શિક્ષકોને નિમણૂક કરવામાં આવે છે અને ત્યારબાદ કેશોદ ખાતે રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સૂર્ય નમસ્કાર સ્પર્ધા કાર્યક્રમનો પૂરતા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવામાં ન આવતા છેવાડાના નાગરિકોમાં યોગમાં રુચિ હોવા છતાં વંચિત રહ્યા છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। હું ગૌરાંગ નરે, જિલ્લા રમત વિકાસ અધિકારી, રમતગમત અધિકારી જૂનાગઢ। અત્રે કેશોદમાં જે વોર્ડ નંબર 1માં ગ્રામ્ય કક્ષા અને વોર્ડ કક્ષા જે સૂર્ય નમસ્કારની સ્પર્ધા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત છે, જેમાં અત્રે ઘણા બધા છોકરાઓ, સિનિયર સિટીઝન અને અબવ 14ના મહિલા અને પુરુષો પર ઘણા બધા છોકરાઓએ ભાગ લીધો છે અને અહીંયાથી સૂર્ય નમસ્કારની સ્પર્ધા નગરપાલિકા કક્ષાએ, જિલ્લા કક્ષા તથા રાજ્ય કક્ષાએ આયોજન થનાર છે, જેના ઇનામી રાશિ પણ છે। તો હું બધાને એવી વિનંતી કરું કે આ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવે અને આગળથી ભાગ લે। હેતુ એવો છે કે સૂર્ય નમસ્કાર બધાને જાણકાર છે, પણ સૂર્ય નમસ્કારને એક રેગ્યુલર જીવનશૈલીમાં સમાવેશ કરવા અને એક પેટર્ન બનાવવા કે લોકો ઉઠીને ગ્રાઉન્ડ પર ના જઈ શકે તો ઘરે ને ઘરે સૂર્ય નમસ્કાર રેગ્યુલરલી કરે અને એને એક સ્પર્ધાનું સ્વરૂપ આપે। હું બંસી પાનસુરિયા, અહીંયા મેં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાંધીનગરથી જે યોગ સૂર્ય નમસ્કારની જે કોમ્પિટિશન થઈ ગયેલી છે એમાં મેં પાર્ટિસિપેટ કરેલું છે અને એમાં આમ જોઈએ તો ઘણા બધા લેવલ સુધીના છે સૂર્ય નમસ્કારમાં, પણ આ વોર્ડ નંબર 1માંથી ભાગ લઈ ગયેલો છે મેં અને મને આશા છે કે હું આ સૂર્ય નમસ્કારના હરેક સ્ટેપ છે એ પાર કરી અને આગળ નીકળું અને આના દ્વારા છે આપને ઘણા બધા ફાયદાઓ પણ થાય છે કે જે આ યોગ બોર્ડ દ્વારા એક સૌ પ્રથમ પહેલી વાર છે એ આવો શુભ અવસર છે એ આપવામાં આવેલો છે। એટલે આમાં જે લોકોએ ભાગ લીધો છે એ પણ ખૂબ આગળ નીકળે અને જેને નથી લીધો એને ગાઈડલાઈન મળી અને પોતે પણ આગળ જાય એવી મારી આશા છે। પ્રણામ, હું યોગ કોચ સવન્યા જલ્પા, કેશોદ તાલુકા ટીમ લીડર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ। 19 ડિસેમ્બરના રોજ આજે ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન છે, જેમાં ગુજરાતના તમામ ગામડાઓ, નગરપાલિકાના વોર્ડ કક્ષા અને મહાનગરપાલિકાની વોર્ડ કક્ષાએ 19 તારીખના આજે આયોજન થઈ રહ્યું છે, જેના ભાગરૂપે અમે કેશોદના 9 વોર્ડમાં એક સ્કૂલ સિલેક્ટ કરી અને સ્પર્ધાનું આયોજન કરેલું છે, જે સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે અને આ સ્પર્ધાઓમાંથી જે વિજેતા થશે તાલુકા કક્ષાએ જવા પાત્ર રહેશે।